નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ નક્સલવાદ વિશે। મારો જે યુટ્યુબનો છેલ્લો લેક્ચર હતો એમાં મેં તમને વાત કરેલી કે આગળનો લેક્ચર આપણો નક્સલવાદ ઉપરનો રહેશે। તો નક્સલવાદનો ટોપિક અત્યારે લાવવા પાછળનું રીઝન એ છે કે એક તો એ કરંટ અફેર્સ અંતર્ગત છે અને સાથોસાથ એનો જે રાજકીય ઇતિહાસ છે એ જાણવો ખૂબ જરૂરી છે। તો એ બાબતને લઈ અને આપણે આ ટોપિકની પસંદગી કરેલી છે। આગળનો ટોપિક કયો હશે એ વિદ્યાર્થીઓની ડિમાન્ડ ઉપર આધારિત હશે, એ જ રીતે કરંટ અફેર્સ અંતર્ગત એવો બીજો કયો રસનો વિષય આવે છે એના ઉપર આધારિત રહેશે। તો આ લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ કે નક્સલવાદ કઈ રીતે ભારતમાં શરૂ થયો, કઈ રીતે એ ડેવલપ થયો, સરકાર કયા પ્રકારના પ્રયાસ કરી રહી છે, તો એ અંગે સંપૂર્ણ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું। સૌથી પહેલાં આપણે એ સમજીએ કે અત્યારે કરંટમાં શા માટે છે। તો આપણને સૌને ખ્યાલ છે કે 3 એપ્રિલ 2021ના દિવસે એક દુઃખદ ઘટના ઘટી। છત્તીસગઢની અંદર કે જે નક્સલીઓનો ગઢ ગણાય છે, એ છત્તીસગઢની અંદર જે સુકમા અને બીજાપુર જિલ્લાની સરહદ છે ત્યાં આગળ જંગલ વિસ્તારની અંદર ઘટના એવી ઘટી કે ભારતીય સુરક્ષા દળના સૈન્ય મતલબ 1000 જેટલા જવાનો જ્યારે એક ઓપરેશન ઉપર ગયા હતા, જે એન્ટી નક્સલી ઓપરેશન હતું, તો એમાં જે અથડામણ થઈ અને એ દરમિયાન 22 જેટલા જવાનો શહીદ થયા અને લગભગ 30 જેટલા જવાનો ઇન્જર્ડ થયા। તો એને લઈ અને ફરી એકવાર નક્સલવાદ છે ચર્ચાનું કારણ બન્યું। આ પ્રકારના હુમલાઓ અનેક વખત અગાઉ પણ થયેલા છે, આ પ્રકારની અથડામણ અગાઉ પણ અનેક વખત થયેલી છે। તો ફરી એક વખત આ પ્રકારની ઘટના ઘટી, જે 2017 પછીનો નક્સલી સૌથી મોટો એટેક ગણવામાં આવી રહ્યો છે। તો આ જે ઘટના અત્યારે ઘટી એને જો આપણે નકશામાં જોવાનો પ્રયાસ કરીએ તો અહીંયા આગળ જે છત્તીસગઢ આવેલું છે અને ત્યાં આગળ અહીંયા જે એક ટેરેમ કરીને પોસ્ટ આવેલી છે, સિક્યુરિટી જે કમાન્ડોઝ હોય છે, જવાનો હોય છે, એની સિક્યુરિટી પોસ્ટ અહીંયા આગળ આવેલી છે। ત્યાંથી જંગલ વિસ્તારની અંદર 11 થી 12 કિલોમીટર દૂર આ ઘટના ઘટી। અત્યારે એક ઓપરેશન ઓલરેડી લોન્ચ કરેલું હતું જે નક્સલીઓને મારવા માટે થઈ, એનો સફાયો કરવા માટે થઈ, અને 2 એપ્રિલના દિવસે એક ઓપરેશન કરેલું હતું। એ ઓપરેશન કરવા પાછળના 2 રીઝન હતા। એક રીઝન એવું હતું કે માર્ચ મહિનાની અંદર એક ઘટના ઘટેલી અને નક્સલીઓ તરફથી જે એટેક થયેલો એમાં સુરક્ષા દળના 5 જવાન શહીદ થયા હતા। તો આ માર્ચ મહિનાની ઘટના થઈ। નંબર 2 કે એક નક્સલીઓની અંદર જે ખૂંખાર એક કમાન્ડો છે નક્સલીઓની જે ટીમમાં, એમાં એક છે લીડર જેનું નામ છે હિડમા। તો આપણા જે સિક્યુરિટીના જવાનો છે એને એક બાતમી મળેલી હતી, એક ઇન્ટેલિજન્સ ઇનપુટ મળેલો હતો કે આ હિડમા એ જંગલ વિસ્તારની અંદર છુપાયેલો છે અને અત્યારે ત્યાં એ આવેલો છે। તો 2 રીઝન હતા। એક તો કે કેટલાક 5 જેટલા જવાનો શહીદ થયા હતા માર્ચ મહિનામાં, અને સાથોસાથ એનો જે બદલો તો લેવાનો જ હતો, સાથોસાથ જે હિડમા કરીને નક્સલીનો એક લીડર હતો જે ખૂંખાર ગણવામાં આવે છે ને, જેની ઉપર 45 લાખ રૂપિયાનું ઇનામ છે, રાઈટ। અને એ જે ખૂંખાર નક્સલી છે એમના ઉપર 2017નો એક MLA મતલબ એક ધારાસભ્ય ભીમા માંડવીની હત્યાનો આરોપ લાગેલો છે અને નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ એના નામે FIR નોંધાવેલી છે। તો એવો હિડમા જંગલ વિસ્તારની અંદર છુપાયેલો છે એવી માહિતી હતી। તો એનો સફાયો કરવા માટે થઈ અને એક ઓપરેશન કરેલું જેમાં 1000 જેટલા સૈનિકો સંકળાયેલા હતા। હવે જે જગ્યાએ બાતમી મળેલી હતી, જે ટેરેમ કરીને પોસ્ટ આવેલી છે, ત્યાંથી જંગલ વિસ્તારમાં 11 થી 12 કિલોમીટરનું એ લોકેશન હતું કે ત્યાં આગળ નક્સલીઓ આવેલા છે। ત્યાં આગળ સુરક્ષાના જવાનો ગયા, પરંતુ એ જગ્યાએ એમને બિલકુલ કશું મળ્યું નહીં અને ત્યાંથી જ્યારે રિટર્ન આવતા હતા ત્યારે એમને એવું રિયલાઇઝ થયું કે એ ચારે બાજુથી નક્સલીઓથી ઘેરાઈ ગયા છે। મતલબ કે નક્સલીઓએ ઓલરેડી એક ઝાડ બિછાવેલી હતી એ સુરક્ષાના જવાનોને ત્યાં સુધી લાવવાની, અને ત્યાર પછી એમને ત્યાંથી છટકવાનો માર્ગ ન મળે એ રીતે એમને ઘેરી લીધા અને અચાનક એ રીતે હુમલો કરી દીધો, જેમાં આપણા 22 જેટલા જવાનો શહીદ થયા, 30 જેટલા ઇન્જર્ડ થયા। કેટલાક ત્યાંથી જીવ બચાવીને બહાર નીકળવામાં સક્ષમ સાબિત થયા, એ લોકો બહાર નીકળી ગયા। તો આ પ્રકારની એક ઘટના જે કરંટ અફેર્સ અંતર્ગત આવેલી છે। હવે અહીંયા આગળ ચોક્કસથી એક સવાલ થાય કે આપણી જે ઇન્ટેલિજન્સ છે એ નક્સલીઓની સામે નબળી સાબિત થઈ અને નક્સલીઓએ એનો ભરપૂર માત્રામાં ફાયદો ઉઠાવ્યો। આ પ્રકારના હુમલાઓ અગાઉ પણ થયેલા, જેમ કે 2010ની અંદર દાંતેવાડા હુમલો છે, 2013ની અંદર દરભાવેલી હુમલો છે, 2017માં સુકમા હુમલો, 2018માં સુકમા હુમલો, અને એ જ રીતે 2021નું ચેપ્ટર પણ એમાં ઉમેરાઈ ગયું।
આ હુમલાઓ તો એવા છે કે જેની અંદર વધારે જાનહાનિ થઈ હોય. બાકી છૂટક જેમણે હુમલાઓ કર્યા હોય એની તો લાંબી એક યાદી છે, રાઈટ. અધિકારીઓનું કિડનેપિંગ કરી દેવું, આ પ્રકારની ઘટનાઓ પણ ત્યાં વારંવાર ઘટતી હોય છે. તો ભારતમાં અત્યારે જે આ નક્સલીઓનો પ્રશ્ન છે એ લગભગ 11 જેટલા રાજ્યની અંદર ફેલાયેલું છે, જેમાં પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, ઓડિશા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ આ પ્રકારના રાજ્યો એમાં મુખ્ય છે. તો 11 રાજ્યના થઈ અને 90 જેટલા જિલ્લાઓ આ નક્સલીથી પ્રભાવિત છે, અને એમાંથી 30 જેટલા જિલ્લાઓ તો એવા છે કે જ્યાં આગળ નક્સલીઓની સરકાર ચાલે છે. ત્યાં આગળ જે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારના નિયમો નથી ચાલતા, ત્યાં આગળ નક્સલીઓની સરકાર ચાલે છે. મતલબ કે એક પેરેલલ ગવર્મેન્ટ, એક તો ઇન્ડિયન ગવર્મેન્ટ તો છે, સાથોસાથ એક પેરેલલ ગવર્મેન્ટ કોની ચાલે છે? નક્સલીઓની ચાલે છે. ત્યાં આગળ નક્સલીઓની અદાલત રચાય છે, ત્યાં આગળ નક્સલી પોતાના કાયદા કાનૂન મુજબ સજા આપે છે, અને સજા હોય વળી પાછી કેવી હોય? ફાંસીની સજા આપી દે, અંગભંગની સજા આપી દે, અન્ય કેટલીક વિકૃત પ્રકારની સજાઓ ત્યાં આપે છે. તો કહેવાનો અર્થ એમ છે કે નક્સલવાદ છે ભારતની અંદર જે શરૂ થયો આજથી લગભગ આપણે એમ કહી શકીએ 50-60 વર્ષ પહેલેથી એની શરૂઆત થઈ ગઈ, અને હજુ સુધી એ સક્રિય છે. ડૉક્ટર મનમોહનસિંહ વડાપ્રધાન હતા ત્યારે એમણે એક સ્ટેટમેન્ટ આપેલું કે ભારતમાં જે અનેક પ્રકારના પ્રશ્નો છે એમાંથી સૌથી વધુ ખતરનાક કોઈ પ્રશ્ન હોય તો એ નક્સલવાદ છે. તો એ સમયે પણ ચર્ચાનું કારણ બનેલું કે એક વડાપ્રધાનની દ્રષ્ટિએ સૌથી મોટો પ્રશ્ન અત્યારે નક્સલવાદ છે, રાઈટ. હવે આપણે સમજવાનો એ પ્રયાસ કરીએ કે આ નક્સલવાદ શું છે. આ નક્સલીઓ જેને આપણે કહીએ છીએ એ તો આપણા જ માણસો છે, મતલબ ભારત દેશના જ એ નાગરિકો છે, અને એને સરકારથી કંઈક પ્રશ્ન છે, એને લોકોથી કદાચ પ્રશ્ન હોઈ શકે. તો આ નક્સલવાદ કઈ રીતે શરૂઆત થઈ એની આપણે ચર્ચા કરી લઈએ. એક વ્યક્તિ થઈ ગયા જર્મનીમાં, જેનું નામ તમે લગભગ સાંભળ્યું જ હશે, જેનું નામ છે કાર્લ માર્ક્સ. આ કાર્લ માર્ક્સ છે એ પોતે સમાજવાદી વિચારસરણી ધરાવતા હતા, પોતે ફિલોસોફર હતા, પોતે ઇકોનોમિસ્ટ હતા, પોતે તત્વચિંતક જે હતા, અને એમણે જે એક વિચારસરણી આપેલી હતી જેને માર્ક્સવાદ તરીકે ઓળખવામાં આવે છે. તો માર્ક્સવાદ છે એને સમજવા માટે ઘણો લાંબો સમય લાગી શકે, કેમ કે એના તમામ પહેલુઓને જો આપણે સમજવા માટે જઈએ તો ઘણો લાંબો સમય લાગી શકે. પરંતુ આપણે ખાલી એટલું સમજીએ કે માર્ક્સવાદનો મુખ્ય કહેવાનો મતલબ શું હતો. તો માર્ક્સવાદ એ કહેતું હતું કે સમાજની અંદર મુખ્ય 2 વર્ગ છે. કાર્લ માર્ક્સની દ્રષ્ટિએ સમાજની અંદર મુખ્ય 2 વર્ગ છે. એક વર્ગ છે એ ધનિક છે, અને બીજો વર્ગ છે એ કેવો છે? ગરીબ વર્ગ છે. તો કાર્લ માર્ક્સનું કહેવાનું એમ હતું કે આ જે ગરીબ વર્ગ છે, ગરીબ કોના કારણે છે? તો કે ધનિક વર્ગના કારણે ગરીબ છે. મતલબ કે ધનિક વર્ગ, જેને ઉપલો વર્ગ આપણે કહીએ, જે જમીનદાર હોય, સામંત હોય, આ પ્રકારનો જે વર્ગ છે એમણે સંસાધનના સાધનો ઉપર હક જતાવી દીધો છે, અને જે કેટલોક નબળો વર્ગ છે, દાખલા તરીકે ખેડૂત વર્ગ હોય, કારીગર વર્ગ હોય, મજૂર વર્ગ હોય, એનું શોષણ મેક્સિમમ કર્યું છે. તો જે નબળો વર્ગ છે એનું શોષણ કરવા માટે ધનિક વર્ગને એમણે જવાબદાર ઠેરવ્યો, અને એમણે કાર્લ માર્ક્સે શું કીધેલું કે દુનિયાના જે આ કેટલાક વંચિત વર્ગ છે, ખેડૂત, કારીગર, મજૂર, આ બધો વર્ગ ભેગો થાય, તમારે બેડીઓ સિવાય કશું ગુમાવવાનું નથી. અને કાર્લ માર્ક્સે શું કીધું કે આ બધો ગરીબ વર્ગ છે, જે વંચિત વર્ગ છે, એમણે એકઠા થઈ અને ક્રાંતિ કરવાની, અને એ ક્રાંતિ કેવી રીતે કરવાની? સશસ્ત્ર ક્રાંતિ કરવાની. અને તમારે આ જે ધનિક વર્ગ છે, જે જમીનદાર વર્ગ છે, સામંત છે, એમનો સફાયો કરી દેવાનો. તો જેને આપણે સામ્યવાદ કહીએ છીએ, જેને માર્ક્સવાદ આપણે કહીએ છીએ. તો જર્મનીમાં રહેલા આ વ્યક્તિએ કાર્લ માર્ક્સે એક માર્ક્સવાદ આપ્યો, પરંતુ એનો પ્રયોગ એમણે નહોતો કર્યો. એણે માત્ર શું કર્યું? સિદ્ધાંત આપ્યો. એમણે પોતે ક્રાંતિ કરાવી નહોતી, પણ એક ક્રાંતિ કોઈ અન્ય વિસ્તારની અંદરથી વિશ્વમાં. સૌથી પહેલો જે સફળ પ્રયોગ થયો એ 1917ની અંદર થયો. 1917માં રશિયામાં એક ક્રાંતિ થઈ, જેને આપણે બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખીએ છીએ. રશિયામાં એક વંશ હતો, જે રાજા હતા, ઝાર વંશ હતો, અને આ ઝાર વંશ ઉપર આરોપ હતા કે એમણે જે નબળો વર્ગ છે એમનું શોષણ મેક્સિમમ કર્યું છે, ખેડૂતનું શોષણ મેક્સિમમ કર્યું છે. તો ત્યાં આગળ 1917માં આ ઝાર વંશની સામે એક ક્રાંતિ થઈ, સશસ્ત્ર ક્રાંતિ થઈ, અને એનું નેતૃત્વ કર્યું હતું વ્લાદિમીર લેનિન નામના વ્યક્તિએ એનું નેતૃત્વ કર્યું હતું.
અને આ જે ક્રાંતિ હતી, સશસ્ત્ર ક્રાંતિ સફળ થઈ અને ત્યાંની શાસન વ્યવસ્થાને ઉથલાવી નાખી અને ત્યાં લોકોની સરકાર બની. તો આ પ્રકારે સૌ પ્રથમ સફળ પ્રયોગ જે થયો એ રશિયાની અંદર થયો. તો આ જે વ્લાદિમીર લેનિન વ્યક્તિ હતા એની નજીકના વ્યક્તિ ભારતના એક વ્યક્તિ હતા જેનું નામ છે માનવેન્દ્ર રોય, જેને આપણે MN રોય તરીકે ઓળખીએ છીએ. તો આ જે વ્યક્તિ હતા એ તત્વચિંતક હતા, સાથોસાથ એ પોતે ફ્રીડમ ફાઇટર હતા ભારતના. અને આ MN રોય લેનિનના નજીકના વ્યક્તિ હતા. 1920ની અંદર પોતે લેનિનને મળવા માટે જાય છે MN રોય. અને એ સમયે જે અત્યારે હાલનું તાશ્કંદ છે, જે હાલમાં તો ઉઝબેકિસ્તાનમાં આવેલું છે, પરંતુ એ સમયે તો રશિયાનો ભાગ હતો. તાશ્કંદની અંદર મુલાકાત કરી અને લેનિનની પ્રેરણાથી MN રોયે 1920ની અંદર એક પાર્ટીની રચના કરી. એ પાર્ટીનું નામ છે CPI, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા. તો યાદ રાખો કે જે સામ્યવાદ જેને આપણે કહીએ છીએ એને કોમ્યુનલિઝમ કહેવાય અને જે એ વિચારસરણીવાળા લોકો હોય એને કોમ્યુનિસ્ટ વ્યક્તિ કહેવાય. તો જ્યારે તમે કોઈ જગ્યાએ વાંચો અથવા સાંભળો કોમ્યુનિસ્ટ છે, તો કોમ્યુનિસ્ટનો મતલબ થાય કે સામ્યવાદી વિચારસરણી ધરાવતો વ્યક્તિ છે. અને સામ્યવાદી વિચારસરણી ધરાવતો વ્યક્તિ હોય એ એવું માનતો હોય કે જે નબળો વર્ગ છે એ હંમેશા ઉપર આવવો જોઈએ અને જે ભૌતિક સંસાધન છે જેમ કે જમીન હોય તો એની ઉપર બધાનો બરાબર હક હોવો જોઈએ. એવું નહીં થવું જોઈએ કે એક જમીનદાર વ્યક્તિની પાસે 500-600 વીઘા જમીન હોય અને જે શ્રમિક વર્ગ હોય એની પાસે બિલકુલ જમીન ન હોય, એ માત્ર ત્યાં ખેત મજૂરી કર્યા કરે. એવું ન થવું જોઈએ, પરંતુ તમામ માટે એ સમાન અધિકાર હોવા જોઈએ, કે બધાને એક સરખો ભાગ મળવો જોઈએ. તો કોમ્યુનિસ્ટની આ પ્રકારની વિચારસરણી હોય કે કોઈનું શોષણ કોઈ અન્ય વ્યક્તિ કરી શકવો જોઈએ નહીં. તો CPI પાર્ટીની રચના થઈ ગઈ 1920માં. કેટલાક લોકો એવું માને છે કે 1925માં CPIની સ્થાપના થઈ. અને એટલા માટે તમે જ્યારે ઇન્ટરનેટમાં સર્ચ કરશો તો 1925 પણ તમને જોવા મળી શકે. તો CPIની સ્થાપના થઈ ગઈ 1920માં, જે માનવેન્દ્રનાથ રોય છે એમણે એમની સ્થાપના કરી. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાએ શું કર્યું હતું? ફ્રીડમ ફાઇટિંગમાં એમણે રસ લીધો હતો, મતલબ જે સ્વતંત્રતા આંદોલન હતું એમાં ભાગ લીધેલો હતો. આગળ જતાં રાજકારણની અંદર એમણે ભાગ લીધેલો હતો. એમનું એવું માનવું હતું કે ભાઈ રાજકારણમાંથી આપણે આગળ વધીએ, સરકારમાં ભાગ લઈએ અને જે અસમાનતાઓ રહેલી છે એમને દૂર કરીએ અને જે નબળો વર્ગ છે એને ઉપર આવવામાં મદદરૂપ થઈએ. તો કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાની સ્થાપના જ્યારે થઈ ત્યારે આગળ અંગ્રેજનું શાસન હતું. ઓબ્વિયસ વસ્તુ છે કે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાએ અંગ્રેજનો વિરોધ કર્યો હશે, જે જગ્યાએ શોષણ થતું હતું એમનો વિરોધ કર્યો હશે. અને જ્યારે 1947માં આઝાદી મળી, ભારત દેશ જ્યારે સ્વતંત્ર થયો, સત્તા પરિવર્તન થયું, કોંગ્રેસ પાર્ટીની સરકાર રચાણી, તો એવા સમયે કેટલાક જે કોમ્યુનિસ્ટ લોકો હતા એ ભારતની આઝાદી નહોતા માનતા. એમનું એવું માનવું હતું કે માત્ર હવે સરકાર બદલાઈ છે, મતલબ કે જે સફેદ ચામડીના લોકો હતા એની જગ્યાએ બ્રાઉન ચામડીના લોકો હવે સત્તા સંભાળશે, દેશની પરિસ્થિતિ બદલાવાની નથી. મતલબ કે એ લોકોને એવું માનવાનું હતું કે ગામડાઓનો હજુ સુધી વિકાસ જે નથી થયો એ આગળ જતાં પણ નહીં થાય. આદિવાસી લોકોનો જે વિકાસ નથી થયો એ હજી પણ નહીં થાય. અને જે સરકાર રચાતી હોય છે એ ઉદ્યોગપતિઓની ફેવર કરતી હોય છે, મતલબ કે ઉદ્યોગપતિઓને જે રીતે સરળતા પડે એ રીતે એમને મદદ કરતી હોય છે. તો કેટલોક વર્ગ 1947માં જે ભારત દેશ આઝાદ થયો તો કેટલાક કોમ્યુનિસ્ટ અને આઝાદી ભારતની નહોતા માનતા. એ ત્યારે આઝાદી માનવાના હતા કે જ્યારે એક એવી સરકાર રચાય કે જ્યારે તમામનો વિકાસ એક સરખી રીતે થાય. આજે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા છે એમણે રાજકારણમાં સક્રિય રીતે ભાગ લીધેલો હતો અને કેટલાક રાજ્યોની અંદર એમનું પ્રભુત્વ, એમની પકડ ખૂબ સારી હતી. જેમ કે પશ્ચિમ બંગાળ છે, એ જ રીતે દક્ષિણના જે સ્ટેટ્સ છે જેમ કે કેરળ છે, ત્યાં આગળ એમની પકડ સારી હતી. પ્રથમ લોકસભાની જે ચૂંટણી થઈ 1951-52માં થઈ અને એમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા સેકન્ડ નંબરની સૌથી મોટી રાજકીય પાર્ટી સાબિત થઈ હતી. મતલબ કે કોંગ્રેસને તો સૌથી વધારે વોટ મળેલા હતા અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા છે એમને 16 બેઠક મળેલી હતી. રાઈટ. તમે ઇન્ડિપેન્ડન્ટ મતલબ જે અપક્ષ રીતે ઉમેદવારો હોય એ અપક્ષ ઉમેદવારોની સંખ્યા પ્રથમ લોકસભાની અંદર 37 જેટલી હતી, એને તમે બાદ કરી દો તો એક પાર્ટી તરીકે 16 બેઠકો કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાએ મેળવી અને પાર્ટી તરીકે સેકન્ડ રેન્ક ઉપર હતી. ત્યાર પછી 1951-52માં જે ચૂંટણીઓ થઈ, 1957માં બીજી લોકસભાની ચૂંટણી થઈ અને એમાં પણ એનું પરફોર્મન્સ સારું રહ્યું કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાનું.
1957ની અંદર ઘટના એ ઘટી કે ભારતનું જે એક સ્ટેટ છે કેરળમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાની સરકાર રચાણી. મતલબ કે કોંગ્રેસનો ત્યાં આગળ સફાયો થઈ ગયો અને કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાને સૌથી વધારે વોટ મળ્યા, સૌથી વધારે બેઠક મળી અને એમની સરકાર રચાણી. તો આ પ્રથમ સ્ટેટ આપણે એવું કહી શકીએ કે જ્યાં CPIની સરકાર રચાણી. એનો મતલબ શું થાય તો કે એક એવી પાર્ટીની સરકાર રચાણી કે જે પાર્ટી એવું માને છે કે નબળા વર્ગનો પણ વિકાસ થવો જોઈએ, ઉપરનો જે જમીનદારી વર્ગ છે, જે સામંતવાળો વર્ગ છે, તો એમને એટલા અધિકાર નથી કે એ મોટા મોટા જે ભૌતિક સંસાધનો છે એની ઉપર પોતાનો હક જતાવે. તો એવી પાર્ટીની સરકાર રચાણી કેરળની અંદર સૌ પ્રથમ વખત. જોકે કેરળની અંદર એ 5 વર્ષ પૂરા નહોતી કરી શકી. ટૂંક સમયની અંદર ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાડી દેવામાં આવ્યું હતું ઇન્દિરા ગાંધીના ઇશારેથી. રાઈટ. 1957માં, ત્યાર પછી 1962માં સારું પરફોર્મન્સ રહ્યું, 1967માં સારું પરફોર્મન્સ રહ્યું કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાનું. ઘટના એ ઘટી કે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા છે એમાં 2 વર્ગ પડવા માંડ્યા, 2 પ્રકારની વિચારસરણી થવા લાગી. એક વિચારસરણી એવું કહેતી હતી કે આપણે રાજકારણમાં જ આગળ વધીએ અને સરકાર બનાવીએ, જ્યારે બીજો જે વર્ગ હતો, બીજી જે વિચારસરણી હતી એ એવું કહેતી હતી કે આપણે રાજકારણમાં ને એ બધામાં રસ અત્યારે લેવાની જરૂર નથી, આપણે અત્યારે ક્રાંતિ કરાવવાની જરૂર છે. આ રીતે સરકાર રચવાથી મેળ નહીં પડે, તમારે શું કરવું પડશે? ઉગ્રવાદી આંદોલન કરવા પડશે. તમારે જે નબળા વર્ગના લોકો છે, ખેડૂત, કારીગર, મજૂર, આ પ્રકારનો જે વર્ગ છે એમને હથિયાર આપવા પડશે અને જે જમીનદાર વર્ગ છે, જે ધનિક વર્ગ છે એનો સફાયો કરવો પડશે કે જેમણે શોષણ કરેલું છે. તો કેટલોક વર્ગ આ પ્રકારની વિચારસરણી ધરાવતો હતો અને એટલા માટે 1964ની અંદર ઘટના ઘટી કે CPIનું ભંગાણ થઈ ગયું અને એક અન્ય પાર્ટીએ જન્મ લીધો જેનું નામ હતું CPI, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સિસ્ટ એટલે કે માર્ક્સવાદી. તો 1964માં પાર્ટી બની કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સવાદી. રાઈટ. આ જે પાર્ટી છે એમાં ઉગ્રવાદી થોડી વિચારસરણી હતી અને એના જે જાણીતા કેટલાક નેતાઓ છે એમાં એક નેતા છે કાનુ સાન્યાલ, આના નામ કદાચ તમે સાંભળ્યા હોય. એક છે કાનુ સાન્યાલ અને જે બીજા વ્યક્તિ છે એનું નામ છે ચારુ મજુમદાર. આ નેતાઓ ઉગ્રવાદી વિચારસરણી ધરાવતા હતા, ક્રાંતિકારી વિચારસરણી ધરાવતા હતા અને આ નેતાઓ એવા હતા કે જે ચીનના એ સમયે જે માઓ ત્સે તુંગ હતા એમાંથી એ પ્રભાવિત હતા અને એમાંથી જે કાનુ સાન્યાલ છે એ માઓ ત્સે તુંગને ચીનમાં મળવા માટે પણ ગયેલા અને ત્યાંથી પ્રેરણા લઈ અને ભારતમાં આવેલા, એમના વિચારો લઈને ભારતમાં આવેલા. તો કેટલીક વખત આ જે નક્સલવાદ છે એને માઓવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. શા માટે? તો કે ભારતમાં જે નક્સલવાદ છે એ માઓ ત્સે તુંગની વિચારસરણીથી પ્રેરિત હતો ને એટલા માટે માઓવાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ જે ચારુ મજુમદાર છે એ થોડી વધારે પડતી ઉગ્રવાદી વિચારસરણી ધરાવતા હતા. તો એમનું માત્ર કહેવાનું એમ હતું કે આપણે રાજકારણમાં બિલકુલ રસ ન લેવો જોઈએ અને આપણે માત્ર ને માત્ર શું કરવું જોઈએ? ઉગ્રવાદી આંદોલન જ કરવા જોઈએ અને જમીનદારોનો સફાયો કરી નાખવો જોઈએ. તો આ જે વધારે પડતી ઉગ્રવાદી વિચારસરણી ધરાવતા હતા તો પાર્ટીના અન્ય જે કેટલાક નેતાઓ હતા એની સાથે એમને મતભેદ થતા હતા અને એટલા માટે ચારુ મજુમદારને આગળ જતા 1966માં પાર્ટીમાંથી કાઢી નાખવામાં આવ્યા. તો વન્સ અગેન શું થયું? જુઓ, એક કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા કે જેની સ્થાપના થઈ ગઈ હતી 1920માં, એમણે રાજકારણમાં સક્રિય રીતે ભાગ લીધો, સફળતા મળી. 1957માં કેરળ સ્ટેટની અંદર સરકાર બનાવી દીધી, આગળ જતાં અન્ય સ્ટેટની અંદર પણ બનાવવાની છે. પરંતુ આમાં જે ઉગ્રવાદી વિચારસરણી ધરાવતા હતા લોકો, એમણે એક અલગ પાર્ટીની રચના કરી, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માર્ક્સિસ્ટ. અને એ જે પાર્ટી હતી એના જાણીતા નેતાઓમાં કાનુ સાન્યાલ અને ચારુ મજુમદારનો સમાવેશ થાય, પરંતુ વધારે પડતી ઉગ્રવાદી વિચારસરણી હતી ચારુ મજુમદારની. સાથોસાથ અન્ય જે કેટલાક નેતાઓ હતા એની સાથે વૈચારિક મતભેદ થતા હતા અને એટલા માટે 1966માં એમને દૂર કરી દેવામાં આવ્યા. ચારુ મજુમદાર છે એમણે 1970ની અંદર ખેડૂતોની એક સભા કરી હતી અને ત્યાં આગળ એમણે ભાષણ પણ આપેલું હતું અને એ જે ભાષણ હતું એ જેને મર્ડર મેન્યુઅલ તરીકે ઓળખવામાં આવે છે કે હત્યા કઈ રીતે કરવાની. તો જ્યારે આ ખેડૂત, કારીગર, મજૂર વર્ગ આ બધાને જ્યારે ઉશ્કેર્યો અને એમને જમીનદાર લોકોની કે જેમણે એમનું શોષણ કરેલું તો એમની જ્યારે હત્યા કરવાની વાત કરી તો ચારુ મજુમદારે એમને કીધેલું કે મર્ડર તમારે કઈ રીતે કરવાનું છે? તમારે ગોળી મારીને હત્યા નથી કરવાની, તમારે એની ચાકુથી હત્યા કરવાની, તમારે હથોડાથી હત્યા કરવાની,
તમારે એવા સાધનોથી હત્યા કરવાની કે એ હત્યા એકદમ દર્દનાક હોય અને ખતરનાક હોય, તો જેનાથી લોકોમાં એક ડર ઊભો થાય, મતલબ જે ધનિક વર્ગ છે જેમણે શોષણ કરેલું છે એની અંદર એક ડર ઊભો થાય અને એ હવેથી શોષણ કરવાનું બંધ કરી દે. તો એવી આ વિચારસરણી ચારુ મજુમદારની હતી. 1966માં એમને પાર્ટીમાંથી દૂર કરી દેવામાં આવ્યા. 1957માં કેરળમાં તો સરકાર બનાવી, આગળ જતાં અન્ય સ્ટેટ્સમાં પણ સફળતા મળી. તો લોકસભાની પ્રથમ જે ચૂંટણી હતી 1951-52ની, આપણે 1952 લખી દઈએ. બીજી ચૂંટણી થઈ 1957માં, ત્યાર પછી ત્રીજી થઈ 1962માં અને ચોથી જે ચૂંટણી થઈ 1967માં. તો યાદ રાખો કે 1967 સુધી દેશની અંદર વન નેશન વન ઇલેક્શન હતું. એટલે કે લોકસભાની ચૂંટણીઓ અને એ જ રીતે રાજ્યની અંદર વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે 1967 સુધી થયેલી હતી. 1967ની જે ચૂંટણી થઈ એને ભારતના રાજકીય ઇતિહાસમાં વોટરશેડ ઇલેક્શન તરીકે ઓળખવામાં આવે છે. વોટરશેડનો મતલબ થશે વિભાજન, ભાગલા પડવા. 1967માં એવી ઘટના ઘટી કે 6 સ્ટેટ્સની અંદર કોંગ્રેસ સિવાયની પાર્ટીની સરકાર બની. મતલબ કે એક એવો જે પક્ષ હતો કે જેનો દબદબો હતો અને પ્રથમ ચૂંટણીથી લઈને 1967 સુધી જેને લોકોએ ખોબલે ને ખોબલે વોટ આપેલા. તો 1967માં એવું બન્યું કે 6 સ્ટેટની અંદર કોંગ્રેસ સિવાયની અન્ય પાર્ટીઓની સરકાર બની અને આ 6 સ્ટેટ્સની અંદર એક પશ્ચિમ બંગાળ હતું અને એક હતું તમિલનાડુ. રાઈટ, આ એવા મોટા સ્ટેટ હતા કે જે આગળ કોંગ્રેસનો સફાયો થઈ ગયો હોય. પશ્ચિમ બંગાળની અંદર 1967ની અંદર સરકાર બની સીપીઆઈની, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાને. યાદ કરો, 1957માં કેરળમાં બની અને 1967ની અંદર ક્યાં આગળ બની? પશ્ચિમ બંગાળની અંદર બની. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાની સરકાર બની અને આમાં એક વ્યક્તિ જેનું નામ તમે ચોક્કસ સાંભળ્યું હોય, જેનું નામ છે જ્યોતિ બસુ. આ જ્યોતિ બસુ છે એ મંત્રી બન્યા હતા, મુખ્યમંત્રી નહોતા બન્યા. એ મુખ્યમંત્રી બને છે 1977માં. તો આ વ્યક્તિ છે 1977થી લઈ અને વર્ષ 2000ની સાલ સુધી મુખ્યમંત્રી રહ્યા છે. જેના નામે એક રેકોર્ડ અત્યાર સુધી હતો કે સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ હતો. પરંતુ સિક્કિમના એક અન્ય મુખ્યમંત્રી પવનકુમાર સિમ્બલિંગ કરીને છે, તો એમણે આમનો રેકોર્ડ તોડી નાખ્યો અને એ લગભગ 24 વર્ષ સુધી મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ ધરાવે છે. આ વ્યક્તિ 23 વર્ષ અને કેટલાક દિવસો મુખ્યમંત્રી રહેવાનો રેકોર્ડ ધરાવતા હતા. તો 1967માં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાની સરકાર બની અને એના જે નજીકના બીજા અન્ય નેતાઓ હતા એ થોડા ખુશ થઈ ગયા, ફોર્મમાં આવી ગયા અને એમને એક પ્રકારે ખુલ્લો દોર મળી ગયો. જે કેટલાક ઉગ્રવાદી વિચારસરણીવાળા નેતાઓ હતા એમને ખુલ્લો દોર મળી ગયો. શા માટે? તો કે એમની જ પાર્ટીની, એમની જ વિચારસરણી ધરાવતી પાર્ટીની પશ્ચિમ બંગાળમાં સરકાર બની. તો 1967માં જેવી સરકાર બની એના 3 દિવસની અંદર કાનુ સાન્યાલ કરીને જે નેતા જેનું આપણે હમણાં નામ લીધું, એમણે ખેડૂતોની એક સભા કરેલી અને એમાં એમણે ખેડૂતોને ઉશ્કેર્યા હતા કે તમારે કઈ રીતે આ જમીનદારોનો વગેરેનો વિરોધ કરવાનો છે. રાઈટ, તો હવે આ પ્રકારના જે નેતાઓ હતા એમને તો એક ખુલ્લો દોર મળી ગયો હતો. હવે ઘટના એવી ઘટી 1967માં જ આ સરકાર સીપીઆઈની ઓલરેડી બની ગઈ હતી. હવે ઘટના શું ઘટી કે પશ્ચિમ બંગાળની અંદર દાર્જિલિંગ જિલ્લામાં એક જે ગામ છે જેને આપણે નક્સલબાડી કહીએ છીએ, આ નક્સલબાડી ગામની અંદર ઘટના એવી ઘટી કે એક નાગેન્દ્ર રાય ચૌધરી કરીને વ્યક્તિ હતો. નાગેન્દ્ર રાય ચૌધરી આ જમીનદાર વ્યક્તિ હતો. એમણે કોઈ એક ખેડૂતની ગોળી મારીને હત્યા કરી દીધી. કારણ લગભગ કશું નહોતું, પરંતુ તેમ છતાં એક નજીવા કારણસર નાગેન્દ્ર રાય ચૌધરીએ ગોળી મારીને હત્યા કરી દીધી. એટલે નાગેન્દ્ર રાય ચૌધરી છે એમને જનતાની અદાલતમાં હાજર કરવામાં આવ્યા. મતલબ જે ગામની અંદર એ સમય પંચાયત ને જેને આપણે ખાપ પંચાયત કહીએ છીએ એ પ્રકારે ત્યાં આગળ જનતાની એક અદાલત લાગતી. ત્યાં નાગેન્દ્ર રાય ચૌધરીને ઊભા કરવામાં આવ્યા અને એમને વોર્નિંગ આપવામાં આવી કે તમારે આ પ્રકારનું ન કરવું જોઈએ અને આગળ જતાં પણ તમે આ પ્રકારનું નહીં કરો એની તમે ખાતરી આપો. તો નાગેન્દ્ર રાય ચૌધરી એ સમયે એમ કીધું કે હું તો આગળ જતાં પણ કરીશ, જો મને બીજી વખત તક મળશે તો ફરીવાર હું હત્યા કરીશ. અને એટલા માટે ત્યાં જેટલા ખેડૂતો હાજર હતા એ બધે ભેગા મળી અને આની હત્યા કરી નાખી. આવી પ્રથમ ઘટના હતી કે જેની અંદર જે ખેડૂત વર્ગ છે એમણે કોઈ જમીનદારની ત્યાં આગળ હત્યા કરી હોય. અને ત્યાર પછી આ વાત આસપાસના ગામડાઓમાં ફેલાઈ ગઈ. ધીમે ધીમે કરતાં અન્ય ગામોની અંદર આ પ્રકારની ઘટનાઓ ઘટવા લાગી. એટલે શું થયું કે એક જે તણખલાની જરૂર હતી એ થઈ ગયું ત્યાં આગળ. મતલબ કે જે એક
ત્યાં આગળ તિખારો થવાનો હતો એ તો નક્સલવાડી ગામની અંદર થઈ ગયો. આ પ્રકારના નેતાઓ તો હતા જે ખેડૂતોને બેકઅપ આપવાના હતા, જે ઉશ્કેરવાના હતા એ પ્રકારે. તો આ ઘટના આગળ પણ ઘટવા લાગી. ત્યાર પછી ઘટના એવી ઘટી કે જે એક ગામ હતું ત્યાં આગળ કાનુ સાન્યાલની ધરપકડ કરવા માટે પોલીસ આવી. તો ત્યાં ગામના ટોળાએ શું કર્યું તો કે જે પોલીસ આવેલી હતી એમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર હતા સોનમ વાંગદી કરીને, એની હત્યા કરી નાખી. એની પછીના દિવસે પોલીસની ટીમ ગઈ અને જે આંદોલનકારીઓ હતા એમની હત્યા કરી. લગભગ 11 જેટલા આંદોલનકારીઓ હતા એની હત્યા થઈ. તો કહેવાનો મતલબ એમ છે કે 1967માં જે આ પ્રકારની ઘટનાઓ શરૂ થઈ સામસામે હત્યાની, એના પરિણામ સ્વરૂપે એક પ્રકાર ઉગ્રવાદી આંદોલન, એક ક્રાંતિની શરૂઆત થઈ ગઈ દેશમાં. નક્સલવાડી ગામથી આ પ્રકારની શરૂઆત થઈને એટલા માટે આને નક્સલવાદ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ શું હતું કે એક સશસ્ત્ર ક્રાંતિ હતી. કોણ કરી રહ્યા હતા તો કે ખેડૂતો, મજૂર વર્ગ, કે જેનું અત્યાર સુધી શોષણ થયેલું છે એવો વર્ગ કરી રહ્યો હતો. એમ તો થશે નહીં. યાદ રાખજો કે જ્યારે કોઈ અહિંસક આંદોલન હોય, જે શાંતિપૂર્ણ આંદોલન હોય એ લાંબો સમય સુધી ટકે, પરંતુ જે આ પ્રકારે સશસ્ત્ર આંદોલન હોય એ લાંબો સમય સુધી ન ટકે. મતલબ કે જે પોલીસ છે, જે મિલિટરી છે, એની સામે ટકી ન શકે આ પ્રકારના આંદોલન. અને આંદોલન તો જ ટકી શકે જો એકદમ સ્ટ્રોંગ બેકઅપ હોય તો જ ટકી શકે. સંસાધન એને મળી રહેતા હોય, હથિયારો મળી રહેતા હોય તો જ ટકી શકે. તો જે ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી હતી એ આંદોલનને એક પ્રકારે વેગ આપતી હતી. 1962માં જ ચીનની સાથે યુદ્ધ થયેલું હતું અને આ પ્રકારની ઘટનાઓની શરૂઆત થઈ ગઈ 1967માં. એનો ચોખ્ખો મતલબ હતો કે ચીન તરફથી આ પ્રકારના લોકોને મદદ મળી રહી હતી. ચીન સતત આ પ્રકારના નેતાઓની સાથે સંપર્કમાં હતું. રાઈટ. તો આ પ્રકારની ઘટનાઓ ઘટવા લાગી. 1970માં કાનુ સાન્યાલની ધરપકડ થઈ. 7 વર્ષ સુધી એમને જેલમાં રાખવામાં આવ્યા. 1977માં એને રિલીઝ કરવામાં આવ્યા અને વિશાખાપટ્ટનમની જેલમાં એમને રાખવામાં આવેલા. અને ત્યાર પછી કાનુ સાન્યાલની સાથે જે એક ઘટના સંકળાયેલી છે એ છે કે કાનુ સાન્યાલે સુપ્રીમ કોર્ટને એ સમયે લેખિતમાં અરજી કરેલી હતી કે મારી જે ધરપકડ થઈ 1970માં એ ગેરકાયદેસર થયેલી છે. અને એમણે કીધેલું કે મારે જે એક રીટ કરવી છે, હેબિયસ કોર્પસની, બંદી પ્રત્યક્ષીકરણ. તો જે લોકો બંધારણ ભણતા હશે એમને ખ્યાલ હશે કે જ્યારે કોઈ વ્યક્તિની ગેરકાયદેસર અટકાયત થાય અથવા ગેરકાયદેસર ધરપકડ થાય અને બંદી બનાવવામાં આવે તો વ્યક્તિની પાસે એક ઓપ્શન હોય કે સુપ્રીમ કોર્ટમાં અનુચ્છેદ 32 પ્રમાણે જઈ શકે, 226 પ્રમાણે હાઈકોર્ટમાં અરજી કરી શકે બંદી પ્રત્યક્ષીકરણ. સુપ્રીમ કોર્ટે જે તે પોલીસ અધિકારીને આદેશ આપ્યો કે આની તમે જે ધરપકડ કરી કાનુ સાન્યાલની તો તમે એને સશરીર હાજર કરો સુપ્રીમ કોર્ટમાં. તો પોલીસ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી કે સાહેબ આને અમે સશરીર હાજર નથી કરી શકતા. એનું કારણ એ છે કે આ લોકોનો પ્લાન હોઈ શકે કે અમે એને જો રેલવેમાં લઈને આવીએ સુપ્રીમ કોર્ટ સુધી તો વચ્ચેથી અમારી ઉપર હુમલો થાય અને આમને છોડાવી અને એમના માણસો લઈ જાય. તો એ સમયે સુપ્રીમ કોર્ટે એવું કીધેલું કે આની તમે જે ધરપકડ કરી હોય એના જે કાગળિયા હોય તમે કાગળિયા મોકલી દો, અમે ચેક કરી લઈશું કે આની ધરપકડ તમે યોગ્ય રીતે કરી કે અયોગ્ય રીતે કરી. તો મતલબ એ થાય કે કાનુ સાન્યાલ કેસમાં સુપ્રીમ કોર્ટે એવું કીધેલું કે જ્યારે હેબિયસ કોર્પસ કરવામાં આવે ત્યારે જે તે વ્યક્તિને સશરીર હાજર કરવા જરૂરી નથી. રાઈટ. 1977માં આ વ્યક્તિ રિલીઝ થઈ ગયા. ત્યાર પછી પોતે રાજકીય રીતે સક્રિય થયા હતા. મતલબ કોઈ એવો હોદ્દો તો ધારણ કરેલો નહોતો, પરંતુ પોતે એ રીતે સક્રિય રાજકારણની દ્રષ્ટિએ થઈ ગયા. અને યાદ રાખો કે આ જે કાનુ સાન્યાલ છે, ચારુ મજુમદાર છે, એમણે 1 મે 1969ના દિવસે એક અન્ય પાર્ટીની પણ રચના કરેલી હતી જેનું નામ હતું CPI માલે, મતલબ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા. અને અહીંયા છે માઓવાદ લેનિનવાદ. તો ટોટલ આ પ્રકારની 3 પાર્ટીઓ થઈ. યાદ કરો, એક CPI જે 1920માં સ્થપાણી, કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા. 1964માં CPIની અંદર જ ભાગલા પડ્યા અને બીજી પાર્ટી જે બની ગઈ CPI માર્ક્સિસ્ટ, મતલબ CPI માર્ક્સવાદી. ચારુ મજુમદારને તો કાઢી નાખ્યા હતા 1966માં પાર્ટીમાંથી. તો એમણે પછી કાનુ સાન્યાલ જેવા અન્ય નેતાઓએ ભેગા મળી અને 1969માં એક પાર્ટી બનાવી દીધી હતી CPI માલે, મતલબ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માઓવાદ લેનિનવાદ. તો 3 આ પ્રકારની પાર્ટી થઈ ગઈ. તો પોતે કાનુ સાન્યાલ જેલમાંથી રિલીઝ થયા પછી આ પાર્ટી માટે સક્રિય થઈ ગયેલા. અને ત્યાર પછી જે ચારુ મજુમદાર છે એની 1972માં ધરપકડ કરવામાં આવી. 1972માં ધરપકડ કરી
અને 12 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રાખ્યા. 12 દિવસના અંતે એમને પોલીસ કસ્ટડીમાં પોલીસ ટોર્ચરિંગ દરમિયાન એનું નિધન થઈ ગયું. તો જે ચારુ મજુમદાર છે એનું ચેપ્ટર ત્યાં આગળ ક્લોઝ થઈ ગયું. ચારુ મજુમદાર નેતા જતા રહેવાથી નક્સલવાદી પ્રવૃત્તિ અટકી જશે એવું નહોતું. આ જે ચેપ્ટર હતું એ પશ્ચિમ બંગાળનું ચેપ્ટર હતું. ધીમે ધીમે કરતાં આનો ચેપ અન્ય કેટલાક રાજ્યોની અંદર લાગ્યો. જેમ કે બિહારની અંદર શરૂઆત થઈ. તો બિહારમાં એક ભોજપુર કરીને ગામ હતું, ત્યાંથી નક્સલવાદી પ્રવૃત્તિની શરૂઆત થઈ. અને બિહારની અંદર આ નક્સલવાદી પ્રવૃત્તિને ફેલાવવાનું જે કામ કર્યું એ ત્યાંના એક નેતા હતા, વિનોદ મિશ્ર કરીને નક્સલવાદી નેતા હતા, એમણે કર્યું. ઘટના એવી ઘટી હવે કે આ જે નક્સલીઓ હતા કે જે વધારે પડતી જમીન રાખતા હોય એવા જમીનદારોની પાસેથી જમીન છીનવી લે, એ માનો કે જમીનદારો આડા ચાલે તો એની હત્યા કરી નાખે, આ પ્રકારની ઘટનાઓ તો ઘટી. જે જિલ્લાઓની અંદર પોતાની ધાક જામવા લાગી, જ્યાં પોતાનું વર્ચસ્વ વધવા લાગ્યું, ત્યાં પોતે સમાંતર સરકાર ચલાવવા લાગ્યા. તે પોલીસ સ્ટેશન ઉપર હુમલા કરી દીધા, પોલીસોને ભગાડે, આ પ્રકારની ઘટનાઓ ઘટી. એટલે જે જિલ્લા ઉપર પોતે પ્રભુત્વ જમાવે ત્યાં પોતે સરકાર ચલાવે. હવે શું થયું તો કે એ જિલ્લાની અંદર જે ઉદ્યોગપતિ હોય એની પાસેથી પોતે ટેક્સ વસૂલ કરવા માંડ્યા. અને ટેક્સ પાછો વાજબી ન હોય, ટેક્સ કેટલો હોય 50%, 60%, 70% સુધી ટેક્સ ચલાવે, ખંડણીઓ ઉઘરાવે, આ પ્રકારના કામ કરે. ત્યાર પછી એવા આરોપો લાગ્યા નક્સલી ઉપર કે એ રેપ કરે છે. મતલબ કે એના જે ઉદ્દેશો હતા એનાથી ભટકી ગયા. અને હવે એવી ઘટનાઓ પણ બનવા માંડી કે જે ખેડૂતો હોય એની પાસેથી પણ ટેક્સ ઉઘરાવે, ખેડૂતોને પણ હેરાન પરેશાન કરે. એટલે ખેડૂતોને ડર લાગ્યો. ખેડૂતોએ શું કર્યું તો કે નક્સલવાદની સામે પોતે સંગઠન બનાવ્યા. અને પોતે શું કર્યું તો કે નક્સલવાદની સામે સશસ્ત્ર રીતે ક્રાંતિ નક્સલવાદની સામે કરી દીધી. તો આ ઘટનાઓ બિહારની અંદર ઘટવા લાગી, રાઈટ. જેમ કે બિહારની અંદર જે કુર્મી લોકો હતા એમણે શરૂઆત કરી અને એમણે એક સેના બનાવી જેનું નામ હતું ભૂમિ સેના. કોની સામે લડતી હતી? નક્સલીઓ સામે લડતી હતી. મતલબ કે જે કામ પોલીસે, પ્રશાસને, એડમિનિસ્ટ્રેશને કરવાનું હોય એ લોકો પોતાની જાતે કરવા લાગ્યા. ત્યાર પછી યાદવ લોકો હતા, એમણે સેના બનાવી જેનું નામ છે લોરિક સેના. રાજપૂત લોકોએ ભેગા થઈને જે સેના બનાવી હતી કુંવર સેના અને એક રણવીર સેના, રાઈટ. તો આ પ્રકારે સેના બની ગઈ જે નક્સલીઓ સામે લડવા લાગી. 4 વર્ષ સુધી બિહારની અંદર આ પ્રકારે સામસામે અથડામણો થઈ, સશસ્ત્ર હિંસાઓ થઈ. 4 વર્ષની અંદર બિહારમાંથી નક્સલવાદને ઘણા અંશ નાબૂદ કરવામાં સફળતા મળી, રાઈટ. તો બિહારની અંદર તો ફેલાણું, સાથોસાથ જેની અસર સૌથી વધારે થઈ એ આંધ્રપ્રદેશની અંદર થઈ. તો આંધ્રપ્રદેશની અંદર જે એક નેતા થઈ ગયા નક્સલીઓના, કોંડોપલ્લી સીતારામૈયા, જેનો ફોટો અહીં આગળ દેખાય છે. પોતે સ્કૂલની અંદર ટીચર હતા, અધ્યાપક હતા, પરંતુ પોતે ઉગ્રવાદી વિચારસરણી ધરાવતા હતા. અને એમણે શું કર્યું, એક સંગઠન બનાવ્યું અને જેટલા નક્સલીઓ હતા એને સંગઠિત કર્યા, ટ્રેનિંગ આપી. અને ખાસ કરીને જે નક્સલીઓ હોય એ એવો વિસ્તાર પસંદ કરે કે જે આગળ પોલીસ ઇઝીલી ન પહોંચી શકે, સુરક્ષાના જે સૈન્યના જવાનો છે એ ઇઝીલી ન પહોંચી શકે એવો વિસ્તાર પસંદ કરે. મતલબ કે ઘોર જંગલનો વિસ્તાર હોય, પહાડી વિસ્તાર હોય, સાથોસાથ ઇન્ટરસ્ટેટ બાઉન્ડ્રી હોય. મતલબ કે એક રાજ્ય પૂરું થતું હોય, બીજું રાજ્ય શરૂ થતું હોય, તો ઝડપથી એક જગ્યાએ કોઈ હુમલો થાય તો એ તરત જ અન્ય જગ્યાએ ભાગી જાય હુમલો કરીને. તો એ રાજ્યની પોલીસ અન્ય રાજ્યમાં જઈને ઇઝીલી એમને પકડી ન શકે, ટ્રેક ન કરી શકે. તો એવો વિસ્તાર ઇન શોર્ટ એ લોકો પસંદ કરે. તો આ જે વ્યક્તિ હતો કોંડોપલ્લી સીતારામૈયા, એમણે દંડકારણ્યનો જંગલ વિસ્તાર પસંદ કર્યો. આ દંડકારણ્યનો જે જંગલ વિસ્તાર છે એ ઘણા રાજ્યોની અંદર ફેલાયેલો છે. મતલબ કે તમે જોઈ શકો આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ત્યાર પછી મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા. તો આ બધા રાજ્યોનો એ જંગલ વિસ્તાર છે જે દંડકારણ્ય તરીકે ઓળખાય છે. 1 લાખ ચોરસ કિલોમીટર કરતાં પણ વધુ વિસ્તારની અંદર ફેલાયેલો છે. અને તમે એવું કહી શકો કે યુરોપના જે અમુક કન્ટ્રીઝ છે એને તમે ભેગા કરી દો તો આટલો વિસ્તાર થતો હોય. તો દંડકારણ્યનો વિસ્તાર આ કોંડોપલ્લી સીતારામૈયાએ પસંદ કર્યો. આમણે શું કર્યું તો કે ત્યાં જે આદિવાસીઓ છે, આદિવાસીઓના ગામડાઓ આવેલા છે, એને વિશ્વાસમાં લીધા. આદિવાસી ગામડાઓના લોકોને કીધું કે અમે તમારા માટે કામ કરીએ છીએ, રાઈટ. અને જે જમીનદારો ત્યાં આગળ હતા એમની પાસે જમીન છીનવી અને આદિવાસી લોકોને વહેંચી દીધી. એ જ રીતે જે જગ્યાએ આદિવાસીઓ કામ કરવા માટે જતા હતા ત્યાં સૌથી વધારે જે જાતિ છે, ગોંડ જાતિ છે આદિવાસીઓની, જે જગ્યાએ કામ કરવા માટે જતા હતા એમને ઓછું વેતન મળતું હતું. તો આ લોકોએ શું કર્યું કે ત્યાં આગળ જઈ અને ડરાવી, ધમકાવી અને આદિવાસીઓને વધુ વેતન મળે એવા પ્રયાસ કર્યા.
દંડકારણ્યની અંદર જેટલા આદિવાસી ગામડાઓ આવેલા ત્યાં આગળ આમણે પોતાની સમાંતર સરકાર ચલાવી, મતલબ કે પોતાનો ટેક્સ, ત્યાર પછી ત્યાં આગળ શિક્ષણની વ્યવસ્થા કરી, ત્યાં તળાવ બાંધવાની વ્યવસ્થા કરી, મતલબ કે સિંચાઈની વ્યવસ્થા કરી, પુલ બાંધવાની વ્યવસ્થા કરી, આ પ્રકારની ત્યાં આગળ સમાંતર સરકાર ચલાવી. એ દરમિયાન એમણે શું કર્યું તો કે આંધ્રપ્રદેશની અંદર ધાક જમાવવા માટે અને પોતાની ડિમાન્ડને ફૂલફિલ કરાવવા માટે થઈ અને 6 અધિકારીઓની એમણે અપહરણ કરાવડાવ્યું, કિડનેપિંગ કરાવડાવ્યું. 6 અધિકારીઓમાં એક IAS અધિકારી પણ હતા અને એ સમયે જે 6 અધિકારીઓનું કિડનેપિંગ એમણે કરાવ્યું 1980-90ના દાયકાની વાત છે. તો એમણે જે કિડનેપિંગ કરાવ્યું તો પોતાની ડિમાન્ડને ફૂલફિલ કરાવડાવી આંધ્રપ્રદેશ સરકાર પાસે. એ કિડનેપિંગની ઘટના પછી 3 મહિના પછી એમણે એક પત્રકારને ઇન્ટરવ્યૂ પણ આપ્યું. ખુલ્લેમ નહોતો આપ્યો, મતલબ એ પત્રકાર જંગલ વિસ્તારની અંદર જાય છે, કેટલાક મૂવીઝની અંદર આપણને દેખાતું હોય કે આંખે પટ્ટી બાંધીને પત્રકારને લઈ જવામાં આવે, તે ઇન્ટરવ્યૂ આપે. એ રીતે 3 મહિના પછી એમણે ઇન્ટરવ્યૂ આપ્યો કોંડાપલ્લીએ. એમાં એમણે શું કીધું, સ્ટેટમેન્ટ એવું આપ્યું કે અમને જો તક મળે તો ભારતીય વડાપ્રધાન રાજીવ ગાંધીની પણ અમે કિડનેપિંગ કરાવી દઈએ અને અમે એવું કરવા માટે સક્ષમ છીએ. તો આ હદે નક્સલીઓ ખૂંખાર બની ગયા હતા, રાઈટ. ત્યાર પછી સરકાર છે હરકતમાં આવી અને એમણે અલગ અલગ પ્રકારે શું કર્યું તો કેટલાક ફોર્સીસ બનાવી. એવી ફોર્સની જરૂર હતી કે જે જંગલ વિસ્તારની અંદર જઈને કામ કરી શકે, પહાડી વિસ્તારની અંદર જઈને લડી શકે, રાઈટ. તો એ પ્રકારની સેનાઓ અલગ અલગ, મતલબ જે સુરક્ષા દળ હતા અલગ અલગ રાજ્યોએ બનાવ્યા. જેમ કે આંધ્રપ્રદેશ છે તો એમણે ગ્રે હાઉન્ડ બનાવ્યું, છત્તીસગઢે બ્લેક પેન્થર નામની ફોર્સ બનાવી, મહારાષ્ટ્રે કોબ્રા કરીને એક ફોર્સ બનાવી. તો અલગ અલગ સરકારોએ નક્સલીઓ સામે ઓપરેશન્સ કરવા માટે અલગ અલગ પ્રકારના કમાન્ડો તૈયાર કર્યા અને એમાંથી જે ગ્રે હાઉન્ડ કરીને જે સુરક્ષા દળ હતું એ સૌથી વધુ સફળ સાબિત થયેલું અને નક્સલીઓનો સફાયો કરવામાં એમને સારી એવી સફળતા મળેલી. હવે શું થયું હતું કે વર્ષ 2004ની અંદર 2 અલગ અલગ પ્રકારની પાર્ટી હતી. એક હતી CPI-ML, મતલબ કે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા, માઓવાદ લેનિનવાદ, જેની સ્થાપના કોણે કરેલી હતી? ચારુ મજુમદારે કરેલી હતી. અને આ જે કોંડોપલ્લી સીતારામૈયા છે એમણે એક પાર્ટીની રચના કરેલી હતી જેનું નામ શું છે તો કે CPI-ML પીપલ્સ વોર કરીને એક અન્ય પાર્ટી બનાવેલી હતી કોંડોપલ્લીએ. આ બંને સંગઠન છે 2004ની અંદર ભેગા થઈ ગયા, ડિસાઇડ કર્યું કે હવે આપણે એકતા રાખીને લડવાનું છે, હવે આપણે ભેગા થઈ જઈએ. તો મતલબ કે હવે ખતરો તો ઓર વધવાનો હતો, કેમ કે હવે એ યુનાઇટ થઈને લડવાના હતા. અને એનું જે વિલય થઈ ગયું ને એક પાર્ટી બની CPI માઓવાદી, CPI માઓઇસ્ટ જેને ઇંગ્લિશમાં કહેવાય. તો અત્યારે જે હુમલાઓ થાય, જે મોટી એવી દુર્ઘટનાઓ થાય એની પાછળ આ પાર્ટી સૌથી વધુ જવાબદાર હોય છે, CPI માઓઇસ્ટ. આંધ્રપ્રદેશની સરકારે 2004ની અંદર એવો પ્રયાસ કરેલો કે આ લોકોની સાથે વાર્તાલાપ કરવામાં આવે, નક્સલીઓ નેતાઓની સાથે વાર્તાલાપ કરવામાં આવે કે તમારે એક્ઝેક્ટ ખરેખર ડિમાન્ડ શું છે, અમે શું કરી શકીએ. આ રીતે હથિયારો ઉપાડીને તો કોઈ સમસ્યાનું સમાધાન નથી કે તમે હથિયારો ઉપાડો, અહીંથી અમે સુરક્ષા દળ મોકલીએ, રાઈટ. તો એની જગ્યાએ કંઈક ચર્ચાથી સમાધાન કરીએ. તો 2004ની અંદર જે કેટલાક નેતાઓ હતા CPI માઓઇસ્ટના, એ જંગલમાં પોતાના હથિયારો મૂકીને આવ્યા મિટિંગ કરવા માટે. 3 દિવસ મિટિંગ રાખેલી હતી આંધ્રપ્રદેશમાં. 1 દિવસમાં મિટિંગ થઈ, ત્યાર પછી મિટિંગ છે એ નિષ્ફળ સાબિત થઈ, મતલબ જે સામસામી ડિમાન્ડ હતી ફૂલફિલ ન થઈ અને નેતાઓ વળી પાસે જંગલમાં જતા રહ્યા, પોતાના હથિયારો ઉપાડી લીધા. એ પહેલી છેલ્લી મિટિંગ હતી આંધ્રપ્રદેશ સરકાર સાથે. અત્યારે હાલની સ્થિતિની જો આપણે વાત કરીએ તો હાલમાં આ માઓવાદ અથવા નક્સલવાદ એ 11 રાજ્યમાં અને જે અગાઉ મેં વાત કરી 90 જેટલા જિલ્લાઓની અંદર ફેલાયેલો છે. અને તમે નકશાની અંદર જોઈ શકો કે નેપાળથી એવું કહેવાય છે કે નેપાળના પશુપતિનાથથી લઈ અને દક્ષિણના તિરુપતિનાથ સુધી આખો એક રેડ કોરિડોર આવેલો છે. 11 જેટલા રાજ્યોમાંથી પ્રભાવિત છે, રાઈટ. તો આ નકશાની અંદર આપણે જોઈ શકીએ. અને આને રેડ કોરિડોર એટલા માટે કહેવામાં આવે કારણ કે નક્સલીઓ માટે રેડ જે હોય કલર એ વધુ પસંદ હોય છે એમને. લાલ સલામ પણ ઘણીવાર તમે સાંભળ્યું હશે, રાઈટ. તો રેડ કોરિડોર તરીકે ઓળખાય છે. હવે આ પ્રકારે જે નક્સલવાદ છે કે જે પોતાના ઉદ્દેશથી તો ઓલરેડી અત્યારે ભટકેલો છે કે ઘણીવાર નાગરિકોની પણ હત્યા કરી નાખે છે, ખંડણીઓ વસૂલે છે, પછી જે ગેરવાજબી કહી શકાય એ પ્રકારના નિયમો બનાવે છે, પોતે જનતાના અદાલત ચલાવે છે, જે ભયંકર પ્રકારની સજાઓ કરે છે, જેમ કે અંગભંગ કરી નાખવાની, ઉદ્યોગપતિઓને પરેશાન હેરાન કરે છે, કિડનેપિંગ કરે છે. તો
તો નક્સલવાદીઓ પોતે ઉદ્દેશથી તો ભટકી ગયા. શરૂઆતમાં જેમનો ઉદ્દેશ હતો કે પૂંજીપતિ જે વર્ગ છે, જે નબળા વર્ગનું શોષણ કરે છે, શોષણ અટકાવવાનો એમનો ઉદ્દેશ હતો અને એમના માટે એમણે શું કર્યું હતું? ક્રાંતિકારી માર્ગ પસંદ કર્યો હતો. તો હવે ઉદ્દેશથી તો ભટકી ગયા છે. તો નક્સલવાદને અટકાવવા માટે સરકારે શું પહેલ કરી? તો સરકારે 2013માં એક આજીવિકા યોજના અંતર્ગત રોશની નામની એક વિશેષ પહેલ કરેલી હતી. અને જે નક્સલગ્રસ્ત જે એરિયાઝ છે, જે રાજ્યો છે, ત્યાં આગળ યુવાનોને રોજગાર આપવા માટેની પહેલ કરેલી હતી. ત્યાર પછી 2017માં કેન્દ્ર સરકારે સમાધાન નામની એક કાર્ય યોજના પણ શરૂ કરેલી. એ ઉપરાંત નક્સલવાદથી પ્રભાવિત વિસ્તારની અંદર જવાહર નવોદય વિદ્યાલય શરૂ કરેલી, શિક્ષણ આપવાનો પ્રયાસ કરેલો. અને એ જ રીતે એક ઓફર પણ કરેલી કે જે નક્સલીઓ પોતે હથિયાર મૂકી અને સામાન્ય પ્રવાહની અંદર આવી જશે, મતલબ કે નક્સલવાદ છોડી દેશે, તો એમને મતલબ કોઈ સજા નહીં થાય અને એમને ફરીવાર જીવન જીવવા માટે એક પુનર્વસવાટની તક આપવામાં આવશે. સરકારે આ પ્રકારે પણ ઓફર કરેલી છે. તો આ તો સરકારે એવી પહેલ કરી, વિકાસાત્મક પહેલ જેને કહી શકાય, વિકાસ કરવા માટેની પહેલ કરી શકાય. એ ઉપરાંત કેટલાક ઓપરેશન્સ પણ ચલાવેલા, જેમ કે 1971માં સ્ટીપલ ચેસ ઓપરેશન કર્યું, પછી 2009ની અંદર ગ્રીન હન્ટ ઓપરેશન કર્યું, 2017માં પ્રહાર ઓપરેશન કર્યું. મતલબ કે એક બાજુ વિકાસ થાય એ એરિયાનો એવો પ્રયાસ કર્યો અને બીજી બાજુ થોડા એક સ્ટ્રોંગ ડિસિઝન લીધા અને સુરક્ષાના જવાનોને મોકલી અને ઓપરેશન કરાવેલા. તો બંને રીતે સરકારે પ્રયાસ કરેલા. તેમ છતાં નક્સલવાદ આ રીતે જે રીતે ઊભો થયો અને જે ગતિએ વિકાસ પામ્યો, એક સંગઠિત બન્યો નક્સલવાદ, તો એની પાછળના કયા કારણો હોઈ શકે? તો એક તો કારણ એવું છે કે નબળા વર્ગનું શોષણ ભરપૂર માત્રામાં થયું જે તે સમયે, સરકારને અટકાવવામાં નિષ્ફળ સાબિત થયેલી. પછી કેટલાક જે આદિવાસી ગામડાઓ છે ત્યાં આગળ વિકાસનો સદંતર અભાવ છે, ત્યાં હજુ હાલની તારીખમાં વીજળી નથી, ત્યાં આગળ જે બેઝિક જરૂરિયાત હોય કહી શકીએ એ પણ નથી. પછી કેટલાક આદિવાસી ગામડાઓ તો એવા છે કે જ્યાં આગળ સરકારની પહોંચ જ નથી, સરકારના અધિકારીઓ કે સરકારનો વહીવટ ત્યાં સુધી હજુ સુધી પહોંચ્યો જ નથી, એટલા એકદમ દૂરના એવા આદિવાસી ગામડાઓ છે. ત્યાર પછી વર્ગ સંઘર્ષ પણ એક કારણ રહ્યું હોય, ઉપલો વર્ગ નીચલો વર્ગ એ રીતે. અને સરકારની નક્કર નીતિનો અભાવ પણ જોવા મળેલો. મતલબ કે સરકાર છે એ નક્સલવાદને દૂર કરવા માટે જેટલી ઈચ્છાશક્તિથી કામ કરવું જોઈએ એ ઈચ્છાશક્તિનો અભાવ જોવા મળેલો. જેમ કે એક ઉદાહરણ હું તમને આપું કે પંજાબની અંદર જે આતંકવાદી પ્રવૃત્તિઓને કંટ્રોલમાં લેવા માટે જેની ભૂમિકા સરાહનીય કહી શકાય પ્રકારની KPS ગિલ કરીને જે એક પોલીસ મહાનિર્દેશકની ભૂમિકા નિભાવેલી, એ KPS ગિલને આ નક્સલવાદી વિસ્તારોની અંદર એ રીતે મૂકેલા, એમને એપોઇન્ટ કરેલા કે આ નક્સલવાદી પ્રવૃત્તિને કઈ રીતે ઘટાડી શકાય. તો KPS ગિલે જે તે સમયે એવું સ્ટેટમેન્ટ આપેલું કે મારી જ્યારે એપોઇન્ટમેન્ટ કરવામાં આવેલી ત્યારે મને ઉપરથી એવું કહેવામાં આવેલું કે તમારે કોઈ સક્રિય ભૂમિકા નિભાવવાની જરૂરિયાત નથી. રાઈટ. તો એ રાજકીય ઈચ્છાશક્તિ ઉપર આંગળી ચીંધે છે કે ઈચ્છાશક્તિનો અભાવ હતો. રાઈટ. સાથોસાથ સરકાર કોઈ એક પોલિસી નથી બનાવી શકી કે નક્સલીઓ સાથે કઈ રીતે ટ્રીટમેન્ટ કરવાની છે. એ જ રીતે કોઈ એક પ્લાન નથી બનાવી શકી કે આપણે કઈ રીતે આગળ વધવાનું છે આગળના સમયમાં આ સમસ્યાને સોલ્વ કરવા માટે. સરકાર એ દ્વિધામાં પણ હોય છે કે નક્સલીઓની સામે આપણે આ જે ફોર્સિસ છે આપણી એને ઉતારવાની કે કેમ, મતલબ મિલિટરીનો ઉપયોગ કરવાનો કે નહીં, તો એ રીતે ઘણીવાર દ્વિધામાં હોય છે. કેટલીક વખત એવા સ્ટેટમેન્ટ આપી દે સરકાર કે અમે મિલિટરીનો ઉપયોગ નહીં કરીએ, કેટલીક વખત વળી પાછા ઓપરેશન નામે કરે છે. તો એક નક્કર નીતિ નથી સરકારની કે મિલિટરીનો ઉપયોગ કરવાનો કે નથી કરવાનો. રાઈટ. તો એ પણ એક કારણ હોઈ શકે. તો નક્સલવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલ જે ઇતિહાસ છે એ આપણે જોયો. તો શરૂઆતમાં કરંટ અફેર્સ અંતર્ગત વાત કરી કે શા માટે ચર્ચામાં છે, ત્યાર પછી રાજકીય ઇતિહાસ અને કારણો વગેરે આ લેક્ચરમાં આપણે ચર્ચા કરી. રાઈટ. આજે તમામ વસ્તુ જે આપણે ભણ્યા તો એના માટેની એક PPT જે તૈયાર થયેલી છે, આ જે બધું લખાણ છે ઇતિહાસને લગતું, તો એની એક PDF બનાવી અને આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મૂકવાના છીએ. તો તમે જો એમાં જોઈન નથી તો તમે એમાં જોઈન થઈ જશો. તમે વર્લ્ડ ઇન બોક્સ લખશો એટલે તમને એ ચેનલ મળી જશે કે જેમાં 55,000થી વધારે જે સબસ્ક્રાઈબર છે, મતલબ જે મેમ્બર્સ છે, એ ગ્રુપમાં તમારે જોઈન થવાનું. તો એમાં તમને આ PDF સ્વરૂપે મળી જશે જે તમને આગળ જતાં પણ હેલ્પફુલ સાબિત થશે. આગામી સમયની અંદર કયા ટૉપિક ઉપર આપણે લેક્ચર બનાવીએ એ ડિમાન્ડ ઉપર આધારિત રહેશે કે વિદ્યાર્થીઓ કયા પ્રકારની ડિમાન્ડ કરે છે અથવા કરંટ અંતર્ગત કયો સારો ટૉપિક સામે આવે છે. તો ત્યાં સુધી આપણે સારી રીતે તૈયારી કરતા રહીએ. કોરોના મહામારી અત્યારે જે ચાલી રહી છે, જે હદે કેસીસ વધી રહ્યા છે, તો તમામ પ્રિકોશન્સ આપણે લઈએ
અને ઘરે જ રહીને આપણે કામ કરીએ તો વધુ સમય પણ આપણને મળતો હશે. ચોક્કસ ટાઈમ ટેબલ બનાવી અને વધુ સારી મહેનત આપણે કરીએ. થેન્ક યુ વેરી મચ.